નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અરવલ્લીથી મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા સ્વચ્છતા સંદર્ભે ગ્રામ જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ। મોડાસા તાલુકાના હફસાબાદ ખાતે સ્વચ્છતા અભિયાન કરી ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા। 24 ગામોમાં સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ ચલાવાશે। ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાએ જણાવ્યા અનુસાર કલેક્ટર શ્રી અરવલ્લીના નેતૃત્વમાં મળેલ મીટિંગમાં ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા 24 ગામોમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવવા તેમજ અરવલ્લી જિલ્લામાં ગાયત્રી પરિવાર દ્વારા સ્વચ્છતા જાગૃતિ પ્રત્યે સંભવત વિશેષ સક્રિય ઝુંબેશ ચલાવવા ઘોષણા કરેલ। આ સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાના ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનોની ટીમ ગુરુવારે સાંજે હફસાબાદ પહોંચી નવરાત્રી ચોકમાં ગ્રામજનોને એકઠા કર્યા। સૌ ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ પણ સમજાવ્યું। ગ્રામજનો તેમજ ગાયત્રી પરિવાર સૌ સાથે ગામમાં સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ યાત્રા કાઢી સ્વચ્છતાના નારાઓથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ સૌ સાથે મળી નવરાત્રી ચોકથી દૂધની ડેરી સુધી રસ્તા, કચરાના ઢગ તેમજ પાણીની નીકું સફાઈ ઝુંબેશ ચલાવી શ્રમદાન પણ કર્યું હતું। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।